શ્રી સ્વામિનારાયણો વિજય તેજરામ અત શ્રી ગઢડા અંત્ય પ્રકરણના વચના. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1882 ના વૈશાખ વદી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહેજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના ફળિયાની માયલી કોરે આથમણે બાર ઓરડાની ઊંચી ઓસરીએ ગાદી તકીએ યુક્ત જે સુંદર રંગીત ઢોલિયો તે પર વિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને મસ્તકને વિશે જે મોટી શ્વેત પાક તેમાં સુંદર મોગરાના પુષ્પના થોરા વિરાજમાન હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર વિરાજમાન હતો ને બે હાથને વિશે તે પુષ્પના ગજરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસને પૂછ્યું છે, પરમેશ્વરના ભક્તને ઊંડા દેશકાળ આદિકનો યોગ થાય તો પણ ભગવાનની ભક્તિમાં વિઘ્ન ન થાય એવી શી સમજણ છે? બોલો. પ્રશ્ન. પછી શ્રીજી મહારાજે પરમહંસને પૂછ્યું છે, પરમેશ્વરના ભક્તને ઊંડા દેશકાળાદિકનો યોગ થાય તો પણ ભગવાનની ભક્તિમાં વિઘ્ન થાય નહીં એવી શી સમજણ છે? કઈ સમજણ હોય તો દેશકાળે કરીને કુસંગે કરીને એવી કઈ સમજણ છે તો વિઘ્ન ન થાય? તો એવો નિશ્ચય થયો હોય તો ન થાય ને વિઘ્ન. એ ન થયો ત્યાં સુધી બધું થયા જ કરે. એટલે મહારાજે કીધું કે આ એક વખત લીમડો ધારી લીધો કે આ લીમડો છે, પછી કામ વ્યાપે, ક્રોધ વાંચે, દિવસ હોય રાત હોય, લીમડો જ છે. મોટા સંત કહેતા હજી લીમડા જેવાય ક્યાં મહારાજ ને જાણ્યા છે, ત્યાં સુધી વિઘ્ન છે. પછી પરમહંસને જેવું સમજાયું તેવું કહ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનને ભજે તેને એક તો દ્રઢ વૈરાગ્ય જોઈએ અને બીજું આત્મનિષ્ઠા. જેને દ્રઢ વૈરાગ્ય છે એ સ્વામિનારાયણ ઓળખી ગયા છે. ચાલો તો સામાન્ય મહારાજે વાત કરે. હાલો. અને બીજી આત્મનિષ્ઠા જોઈએ. આત્મનિષ્ઠા ગણાય ને છે. નિરાકારવાદીઓને આત્મનિષ્ઠા છે જ. પૂછવી નાખશે પહેલા તો. તેમાં જો વૈરાગ્ય ન હોય તો જ્યારે મનગમતું પદાર્થ મળે તો શેમાંથી વૈરાગ્ય થયો છે? કઈ ભોગવું નથી તો મનગમતું શું છે એ શું ખબર પડે? તો સ્વામિનારાયણ નો વૈરાગ તો એક અક્ષર પર્યંત નું બધું ત્યજ્ય છે. આવું જેને થયું એ બધા લોચામાં ન પડે, એ તો ચમત્કારમાં આવી જાય. એટલે ઓલો ત્યાગી થઈને કે છે ને સમાધિ કરાવતો મને હજી થઈ નથી તને. સ્વામિનારાયણ નું સ્વરૂપ સમજાઈ જાય સમાધિ તો બધા એને કઈક કોકને બતાડવું છે કે અમે ચમત્કાર કરી શકીએ, સમાધિમાં જાય છે. એટલે ત્યાં સુધી એને ડિસ્ટર્બન્સ છે, લગી ગયા છે. મને કોઈ ક્યાંનો સમાજ કરાવો ઉપર ઉપર તું પેલા કર. તેમાં જો વૈરાગ્ય ન હોય તો જ્યારે મનગમતું પદાર્થ મળે ત્યારે જેમ ભગવાનમાં પ્રીતિ કરે છે તેમ બીજા પદાર્થમાં પણ ભગવાન જેવી પ્રીતિ થઈ જાય. અને જો આત્મનિષ્ઠા ન હોય તો જ્યારે દેહમાં સુખ દુઃખ આવે ત્યારે ભક્તની વૃત્તિઓ ચૂથાઈ જાય. પછી જેને સુખદાયી જાણે તેમાં પ્રીતિ કરે અને જેને દુઃખદાયી જાણે તે સાથે દ્વેષ કરે. તો શું સુખદાયી જાણ્યું છે? કઈ નથી જાણ્યું. આપણે બધા સુખદાયી જાણીએ છીએ એટલે ભગવાનને ભજીએ છીએ ને.
જણાઈ ગયા છે? તો દુઃખ વધુ ન પડે એટલે સમજી ગયા છે ને બધું બરોબર? પાછું વાત છે. અને જો આત્મનિષ્ઠા ન હોય તો જ્યારે દેહમાં સુખ દુઃખ આવે ત્યારે ભક્તની વૃત્તિઓ ચૂથાઈ જાય. પછી જેને સુખદાયી જાણે તેમાં પ્રીતિ કરે અને જેને દુઃખદાયી જાણે તે સાથે દ્વેષ કરે. એવી રીતે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. માટે ભગવાનના ભક્તને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બે અતિશય દ્રઢ જોઈએ. સારું જે વૈરાગ્ય કરીને તો ભગવાનની મૂર્તિ વિના બીજા માયિક આકાર માત્ર ધેટ ઇઝ વૈરાગ્ય. મહારાજની મૂર્તિ સિવાય બધાય માંથી. મહારાજ કે એકલું તેજ દેખાય ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે, તેજમાં મૂર્તિ હોય તો જ અમને સુખ થાય છે. એને એવો વૈરાગ. આ લોકના વૈરાગમાં શું કરે? વૈરાગનો ત્યાગ છે. આત્મનિષ્ઠા એ કે મહારાજના તેજ રૂપ હું છું, મારો જીવ ચૈતન્ય છે, એ પ્રકાશયુક્ત છે, જ્ઞાનયુક્ત છે, સત્તા માત્ર છે. એ સત્તા માત્ર મહારાજના તેજ સાથે જોડીને તો અંતર ઘટી જાય. એ તો કેદી થાય? તો જેદી થાય તેદી આ થશે, તેદી છૂટકો છે. અઘરું ભલે છે પણ અશક્ય નથી. સ્વામિનારાયણ કઈ એસ્ટ્રોની ગોળી નથી કે લિયોન માથું મટી જાય. મહારાજ નહીં લઈ જાય, હું ક્યાં લઈ જવાનો છું? હું તો બહુ ચંદનવાડી લઈ જાઉં, બાકી અક્ષરધામમાં તો સ્વામિનારાયણ લઈ જાય. આ તો મહારાજ કે આ કરશે નહીં, એને નહીં થાય. તમે મોડા આવ્યા આગલા વર્ષના પ્રત્યક્ષ શું છે? હું લઈ જઈશ, હું ક્યાં ના કહું છું? વેલો હું નહીં ગયો હું તો તમને લઈ જાય ચંદનવાડી. અરે આપડે તો ફોજ કેટલી ભાઈ. અક્ષરધામમાં તો મહારાજ જ ચડી જાય ને. અને આપણે ક્યાં જવું છે એવો નિશ્ચય કરો ને. આ છે અક્ષરધામમાં જ છે, આ મહારાજની મૂર્તિ છે. જાવું આવું તો બધા આલોકના શબ્દ છે, પણ આ તો મહારાજ સમજાવે છે કે ભાઈ આવી રીતનો વૈરાગ એટલે આ. એ તો બધે જવાનું. આ જો સમજી ગયા હોય તો દેવીની જેમ પડી જાશું. આ તો બનવાનું નથી. કોઈ એક બનવાનું છે, કેવું આ પ્રમાણ બનવાનું છે જ નહીં. શું મહારાજ કે છે પ્રમાણે બનવાનું તો તેડી નહીં જાય. બેટાઓમાંથી કોઈને બને એમ નથી. મને નહીં હોય પણ બનશે તેની તેડી જશે. એને ક્યાં ઉતાવળ? મહારાજ ને ત્યાં કોઈ ખુરશી ખાલી નથી, એને ઉતાવળે નથી. જેથી સમજો તેથી અનેક જન્મ સંસિદ્ધ તત્વયાથી પરમ ગતિ નો અર્થ જ પરમ ગતિ જે પામ્યો એને તો આવું કરવું પડે. એ તો શિક્ષાપત્રીમાં લખે શું કેમ આટલું માને અમારા સંપ્રદાય, બાકી સંપ્રદાય થી બહાર છે. એને ચોખ્ખું કહી દીધું છે. સર્વ જેવી હિતાવ એટલે જીવ જેવી રીતે સમજશે એનું હિત કરીશ. સમજવું જ નથી એને તો પછી એનું ઈ જાણે. આ જો પ્રત્યક્ષ સમજાઈ જાય તો વાત પતી ગઈ. પછી જવાનું ક્યાં રહ્યું? એમાં હજી છબી ભાવ છે, ચાંદીની ફ્રેમ. કોક લુવે છે ત્યારે એનાથી રંજ ઉડે છે. આવું બધું લાગ્યા કરે છે ને દેહ ભાવ. અક્ષર પર્યંત બધું નકામું થાય. વૈરાગ મહારાજની મૂર્તિ સિવાય ક્યાંમાં હેત ન હોય હેત. અને આ સ્વરૂપનું જ્ઞાન થાય એ જ જ્ઞાન. બાકી આ જગતના લોચા નાખ્યા કરીએ, ઘઉંના ભાવ શું રહ્યા ને તેલના ડબ્બાના ભાવ શું રહ્યા, આ બધું તો આ લોકોનું જ્ઞાન છે. સ્વરૂપનું જ્ઞાન થવું જોઈએ. અરે
ભગવાનની મૂર્તિ વિના બીજા માઇક આકાર માત્ર ખોટા થઈ જાય છે અને આત્મનિષ્ઠાએ કરીને માઇક જે સુખ ને દુઃખ તે ખોટા થઈ જાય છે. અને જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા ન હોય તેને તો નિર્વિકલ્પ સમાધિ થઈ હોય તો પણ જ્યાં સુધી સમાધિમાં રહે ત્યાં સુધી સુખ શાંતિ રહે અને જ્યારે સમાધિમાંથી બહાર નિસરે પાછો લોચામ પડી જાય. અરે સમાધિમાંથી બહાર નિસરે ત્યારે નારાયણદાસની પેટે સારા પદાર્થને જોઈને ચાડા ચૂકવા માંડે. ગોદડી માટે થઈને આવો ત્યાગ થઈને બધાને નવી ગોદડી આવી હતી મહારાજ કે લઈ જાઓ બધા ડોલે રાખીને આમ થઈને બધા હરિભક્તો મોકલે કે જેના પાસે ન હોય એ લઈ જાઓ. કોના પાસે હતી નાનદાસ પાસે ગોદડી જૂની થઈ ગઈ હતી. નવા જોઈ તો વૈરાગ ન રહ્યો, સાધુ થયો છું, મારા પાસે એક ઓઢવાનું છે, બેની જરૂર નથી. ના પાડે એ સાધુ હોય. નાનદાસ મહારાજના વખતમાં હતા. આજે જ બધાને બેગ જોઈ છે એવું નહીં, ત્યારે હતા બેગ વાળા. હરિભક્તોના હેત જોઈને બધાએ બેગ લઈ લીધી. ઉઠી ગયા કોળિયા એ ખબર નથી. વૈરાગ ક્યાં રહ્યો? દેનારા તો હોય. ના કેમ કહી દે છે? કોઈ ઝેર દેવા જાય કે ભાઈ નથી લેવું મારે, શું કામ દેશ? તો આ ત્યાગીઓ માટે અહીંથી ખરાબ છે. અનેક જન્મ લેવડાવી નાખે. સ્વામિનારાયણ સ્વરૂપ સેવા વૈરાગ ન રાખીએ તો. નાનદાસ ની દશા મહારાજ હતા ને જ થઈ હતી. નાનદાસે તો નવું જોઈને ગોદડું લઈ લીધું. હોય પોતા પાસે બે હોય તો ખરાબ લાગે એટલે લઈને ફેંકી દીધું ઉકેડામાં. દાટી આવ્યો મારો જઈને. કોકે દેવતા નાખ્યા ઉકેડો બાળવા, ગોદડું બળી બધું વાસ આવવા માંડી. રૂ ગંધાય તો મૂકી હોય તપાસ કરી તો ગોદડી કાંક એની જ કોકની ગોદડી થઈ એને એમ કે બચાવીને ગોદડી બળે છે. ઓલા બળવા જ રાખી હતી. પકડાઈ ગયો. સાધુ હતો પણ ચાળા ચૂસવો કહેવાનો આવશે એમાં. હલો, આ બધા કરીએ છીએ પણ ચાળા ચૂસણા. અરે અને જ્યારે સમાધિમાંથી બહાર નિસરે ત્યારે નારાયણદાસની પેઠે સારા પદાર્થને જોઈને ચાળા ચૂકવા માંડે. અને વળી જે ભગવાનના ભક્ત હોય તેને તો ભગવાનને વિશે જ્ઞાનનું અંગ હોય ને કાં તો હેતનું અંગ હોય. તેમાં જેને જ્ઞાનનું અંગ હોય તે તો ભગવાનનું અતિશય મહાત્મા સમજે. અતિશય મહાત્મા સમજે એને જ્ઞાનનું અંગ કહેવાય. ઇતિહાસ સમજી જાય એ જ્ઞાન નહીં. 1837 ચૈત્ર સુદ 86 માં 10 દિવસે ગયા અહીંયા મંદિર પર. એ કઈ જ્ઞાન નથી, એના સ્વરૂપનું જે જ્ઞાન હોય. વોટ ઇઝ હિઝ ટોટલ પર્સનાલિટી. એને જ્ઞાન. યેન જ્ઞાતેન ઇદમ સર્વં વિજ્ઞિતા. મહારાજના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય ને બાકી બધું જ્ઞાન વિશેષ જ્ઞાન થઈ જાય એની મેળે. આ સત્સંગમાં થાય એટલે મહારાજ કે છે આગળ ત્યાગે તપે વૈરાગે હું રાજી નથી થતો એટલો સત્સંગે કરીને રાજી થાઉં છું. કારણ કે ત્યાં આવી વાત થાય, ત્યાં કોકને પ્રશ્ન ઉઠે એનો જવાબ થાય અને મહારાજના સ્વરૂપની વાત કરતા હોય તે મહારાજ પોતે રાજી થાય કે જે જ્ઞાન દેવાય 1837 માં આવ્યા હતા એનું આજે આપણે 100-200 વર્ષે હજી વાત કર્યા કરીએ છીએ. જેમ જેમ કરીએ એમ એને નજીક જાય. જે માટે મહારાજ છે અક્ષરધામમાં ત્યાં આવ્યા એ આપણે વાત કરીને ત્યાં પાછા જવાનું માંગીએ છીએ કે ચાલો મહારાજનું સ્વરૂપ સમજીએ. કોઈ રાજી ન થાય એટલે કે છે તપે ત્યાગે વૈરાગ્ય દાને પુણ્ય કરીને રાજી નથી થતું એટલે હું સત્સંગે કરીને રાજી થાઉં છું. અને જેને હેતનું અંગ હોય તેને તો ભગવાન વિના અર્ધ ઘડી ચાલે નહીં. આકુળ વ્યાકુળ થઈ જાય. હેતનું અંગ કહેવાય. આપણે તો હેત એવી રીતનું રાખ્યું છે અત્યારે અવરવાઇઝ. સવારે એક વાર ને સાંજના એક વાર ચાલે છે ને આખો દિવસ રાત.
પ્રોફેશનલ એજ છે, બાર્ટર સિસ્ટમ છે. અમે ભક્તિ કરીએ ને તમે મોક્ષ કરો છો, અમે કંઈક ભેટ ધરીએ ને તમે રાજી થાવ છો ને પછી અમારું સારું કરો છો, એટલા માટે એ જ છે ને. જાણ્યા વિના એ જ કેમ થાય? કેવી રીતે એ જ કરશો તમે? એક તો જાણ્યા નથી, જાણ્યા પછી આપણો સ્વાર્થ શું છે એમાં એ જાણ્યું નથી ને કહે છે ઓહો અનંત કોટી બ્રહ્માંડના નાશ. ખોટા, આ કહેવાની જરૂર નથી. અનંત કોટી બ્રહ્માંડના નાથે 19 વર્ષ સુધી પગરખા નતા પહેરવાના. એને એકલા પૂરતું તો ગમે ત્યાં કરી ખાત ને છતાં એને વન વિચરણ કરીને ભૂખા રહ્યા, ઉપવાસ કર્યા, વાયુ ભક્ષણ કર્યું, શરીરમાંથી લોહી સૂકવી નાખ્યું. આ જે સ્વરૂપ જાણવું હોય એને તો પછી આ બધું જાણવું પડે. એટલો ઉપર છલ્લો ઇતિહાસ જાણી લીધો હોય નોટ ધેટ. એ બીજા ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થઈ ગઈ સંસ્થાકીય સ્વામિનારાયણ સંપ્રદાય લોકો છે અને સ્વરૂપ નિષ્ઠાનો સંપ્રદાય લોકો છે. અને સ્વરૂપ નિષ્ઠા વાળાના સંસ્થાકીયમાં ગડબડ થાય છે. જોજો બધી જ્યાં જ્યાં સંસ્થાનવાદ આવ્યો ત્યાં ગડબડ ચાલુ થઈ. સ્વરૂપ નિષ્ઠા વાળો તો મહારાજની મૂર્તિ લઈને બેસી ગયો હેતથી, એને જગત આખું વિખાઈ જાય એની ચિંતા નથી. અને જેને હેતનું અંગ હોય તેને તો ભગવાન વિના અર્ધઘડી ચાલે નહીં. તે જ્ઞાનના અંગ વાળા તો ઝીણોભાઈ, દેવરામ ને પ્રભાશંકર છે. એવા કે જાણું છો મહારાજ મારું કીધેલું કઈ નહીં થાય. કીધું મહારાજે ઝીણાભાઈ ને લેવા ગયા ત્યારે કે હઠી વિશે હઠી એનો દીકરો હઠીસિંહ, એને કઈ ભલામણ કરવી છે મહારાજ તમારો થઈને રહેશે તો મારે ભલામણની જરૂર નથી, અને હું 7 ભલામણ કરું તો તમારો થઈને નહીં રહે, તમે કોઈનું સાંભળવાના નથી. એ ન્યુ એમ. આ જ્ઞાન આને કહેવાય. નિષ્પક્ષ છો મહારાજ તમે. મારો છે એટલે તમે પક્ષ, હું સારો છું એટલે તમને વાલો લાગુ. પક્ષમાં નથી. આ કઈ કોંગ્રેસ પાર્ટી નથી કે બીજેપી નથી કે ગમે તેવું એને વોટ આપી આવો. તમે તો નિષ્પક્ષ છો, દયાળુ છો. જે તમારો થઈને રહેશે એને તમે લઈ જ જવાના છો ધામમાં. તમારો દીકરો હોય ને તમારો થઈ નહીં રહે તો તમે હું કહીશ તોય નહીં માનવાના. જ્ઞાનનું અંગ. પ્રભાશંકર બ્રાહ્મણ, એનું જ્ઞાનનું અંગ. દેવરામ, કેવા કેવા માણસો હતા. દેવરામ ભગત તો હદ છે ને જ્ઞાનનું અંગ. હજી તો જાય અને 500 માળા નિયમની બાકી છે ફેરવીશ ને પછી ઊંઘને કહીશ કે આવ તો આવશે, નહીં તો સવાર પાછા કામે લાગે છે. ખેડૂત, ખેતી કરનારા, મજૂરી કરનારા માણસોની સમજ તો જુઓ. આ 3 જ નામ લખ્યા છે, આવા ઘણા હતા સ્વામિનારાયણના સ્વરૂપના જ્ઞાન વાળા. એટલું છે. એક લાઈન પૂરી કરે. એવી રીતે જે હરિભક્ત ભગવાનનું મહાત્મા જાણે તેને જ્ઞાનના અંગ વાળા જાણવા. આ મહાત્મા જાણે નહીં, એને જ્ઞાનનું અંગ. એમાંય પછી મહારાજે ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ કીધા છે. અને આય ન આવતા હોય એને ચીલાચાલુ ને પ્રાકૃત ભક્ત કીધા છે. તો સત્સંગમાં બધાય હોય પણ રહેતા રહેતા પ્રાકૃત માંથી થોડાક સમજે, થોડાક ચડાય, થોડાક એમાંથી આવે. કરી એકાંતિક તો થવું જ જોઈએ ને. સિવાય છૂટકો નથી. આજ કે કાલે કે આવતે જન્મે કે 10 જન્મે આ થાશું તો આપણે રહી શકશું ત્યાં, નહીં તો મજા જ નહીં આવે. ગમે તેવું હશે, સારામાં સારા ભોજન હશે ત્યારે યાદ આવશે ઘર જેવી કઢી નહીં. હવે ડાયો થામા હવે દૂધપાક નહીં ખાને, ઘર જેવી કઢી નહીં. આ બધી કઢીની ટેવ પડી ગઈ છે. માલપુઆ દૂધપાક મૂકી દેવા છું કે કઢી તો જોઈ. હવે આ હોય ત્યાં સુધી પછી નિસ્વાદી થઈ જવું જોઈએ. ભાઈ કઢી નહીં હોય તો હાલશે. દૂધપાક માલપુઆ ચલાવી લે કે દાસભાઈ ચલાવી લેવું જોઈએ. દૂધપાક માલપુઆ મહારાજ અક્ષરધામનું સુખ દેતો હોય ને આઈનું, ત્યારે એ યાદ આવે કે બધું બરોબર છે પણ ઘર જેવી કઢી નહીં. રહી જાય બધા.
સહજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ વિશ્વમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ રામદમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 5/10/99 મંગળવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુલેશ્વર. મોટા રામરચાર્યા ગણપુરે અંતરુદ્રાન થયા લીલા હરિકન શમશેર કુમાર મહારાજ શ્રી હરે કૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ. ઓમ નમો ભગવાને શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને જેવું વ્રજની ગોપીઓને ભગવાનના વિશે હેત હતું, તેવી રીતના જે હરિભક્ત હોય તેને હેતનું અંગ જાણવું, અને જેને જ્ઞાનનું અંગ હોય તે ભગવાનને અંતર્યામી જાણે, અને એમ જાણે જે ભગવાન તે કોઈનું કયું સાંભળે જ નહીં. ભગવાન સાંભળે કે નહીં? કયું સાંભળવું એટલે શું? પ્રાર્થના કરી સાંભળે કે નહીં? તમે મનમાં સંકલ્પ કરો ક્યાં કરવાનો છે એ જાણી લે, અને કઈ કહેવાની જરૂર ન હોય. ભગવાન એટલે મનુષ્ય નથી, માણસને કહેવું પડે, સંભળાવવું પડે. અંતર્યામી એટલે આપણા અંતરની દરેક પ્રક્રિયાને જાણે, એ અંતર્યામી. બધું જાણતા હોય, સર્વજ્ઞ હોય, ત્રિકાળજ્ઞ હોય, એને જણાવવાની શી જરૂર? આજથી 1000 વર્ષ પછી શું થવાનું છે એ જાણતા હોય. શું કરીએ? પ્રેમનું સારું, વ્રજને ગોપીઓ જોઈએ. જ્ઞાનનું અંગે સારું, તો ભગવાન બધું જાણે છે. ભગવાન તો જે ભક્તનું જેવું અંગ હોય તેને તેવું જાણીને તેવી રીતે કહે છે, પણ કોઈની શિખામણે કરીને ચાલતા નથી. અને જે એમ જાણે કે ભગવાન તો કોઈકના શીખવ્યા થતા મારામાં વાક નથી તો પણ મને કહે છે, તેને તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જ નથી. અને આ સંસારમાં પણ જે મનુષ્યને અને આ સંસારમાં પણ જે મનુષ્યને જે સંગાથે સ્વાર્થ હોય તેનો કોઈ રીતે અવગુણ લે નહીં. શા માટે? જે એને પોતાના સ્વાર્થનું હેત છે, તો જેણે ભગવાન, આપણે ભગવાનમાં એવો સ્વાર્થ માન્યો છે, કલ્યાણ આજ કરશે, નો કમ્પ્લેન એવું થઈ જાય ત્યારે સમજીએ કે ભગવાનમાં આસ્થા બેઠી છે. કહેવાય નહીં આમ કેમ મને કર્યું, મારે આમ કેમ હમણાં વર્તે છે, હમણાં દિવસો ખરાબ કેમ જાય છે, આવું બધું થતું એ કમ્પ્લેન કહેવાય. ભગવાનને ડાયરેક્ટ ભલે ન કહેતા હોય, નો કમ્પ્લેન ઓફ એની સોર્ટ, કોઈ રીતનું ફરિયાદ નહીં, કારણ કે એ બધું જાણે છે અને એનું ગોઠવેલું બધું બરોબર વ્યવસ્થિત જ હોય. આપણું એટલું નહીં, અનંત કોટી જીવાત્માઓનું બધું માર્ગદર્શન કરતા હોય. રમાન કે ગુનાહ કરીને માફ હો ગુનાહ, બધા ગુનેગાર છે. વધારો ને સહેજાનંદજી ગુનાહ કરીને. કયા ગુના? બાકી આ લોકના ગુના એ તો કઈ મહારાજના નજરમાં હોય ને તો મ્યુનિસિપાલિટીને કહેવાય, ક્યાંક ખૂકી એની કહેતા, એ બધું નહીં. પણ
અનંત જરૂર થઈ ગયા ત્યાં સુધી તમારા સ્વરૂપ વિશે વિચાર કર્યો નહીં, છતાં તમે 1837માં આવ્યા. આ એક તમે ગુનાહ માફ કરીને આવ્યા. અમે જેવા તમને ઘણા પ્રભુ, તમે અમારે એક અસંખ્ય જીવાત્માઓ છે, ભગવાન એક જ છે. આ રીતે શ્રીજી મહારાજને એક નોખી આઈડેન્ટિટી આપવાની છે. દેવાધિદેવ, પુરુષોત્તમ નારાયણ, આ બધામાંથી નીકળી અને એક નોખી આઈડેન્ટિટી. મહારાજ એટલે મહારાજ, એમાં કઈ ત્યાગ ભાગ નથી. ત્યાગ ભાગ સમજ્યો કંઈક હતું અને ઠીક કર્યું, હતું ઠીક ન કર્યું. ગુણે ન જોવાય મહારાજ. મોક્ષ કરે છે એટલે સ્વામિનારાયણ ભગવાન છે એમ નહીં. એટલે કાંઈ લેવા દેવા નથી માયા સાથે, છતાં એ માયા જીવો સાથે અને મુક્તિ અપાવવા માટે પ્રયત્ન કરે છે. મોટી વાત નથી. આપણે ઘરના 4 જણાને સુધારી નથી શકતા, એટલા બધાને નિયમમાં રાખે છે. 250 વર્ષ પહેલા શિક્ષાપતિ લખી ગયા, એ બધાને ભલે પાળતા નહીં હોય બધા, પણ એનો ભય છે કે આ પાળવું જોઈએ. રજની ગોપીઓને જે હેત હતું તો જ્ઞાનીઓને નતું. ઉદ્ધવ કેવા પ્રખર જ્ઞાની, આ યોગની વાત કરતા હતા, ગોપીઓ વિયોગની વાત કરતા. તમે ભલે યોગ કર્યા કરો, પણ હમણાં અમારા વિયોગનું શું? એ જ સ્થિતિ છે. We can't survive without him. We can't live without him. His absence is hurting us. ભલે વ્યાપક હોય, અમારા ચિત્તની વૃત્તિઓ એમાં સ્વરૂપમાં નિરોધ પામે એટલા માટે તેને આગળ રહેતા હોય, પણ અમારા ચિત્તમાં જ વસેલો છે. નિરોધ પામવાની ક્યાં જવાય? નિરોધ તો એ આવી ગયા છે, દેખાતા નથી. તમે કહો છો કે આખા જગમાં હરી છે, અમે કહીએ કે આખું જગત છે એમાં ઉધાર. આટલો સંદેશો મારા પ્રભુજીને કહ્યો. માટી ખાતા તે માએ મુખડું તપાસ્યું, જશોદાએ 14 ભુવન જોયા હતા. એમાં એને બધું કઈ ચારે બાજુ ઈશ્વર છે ને, ઈશ્વર બ્રહ્માંડમાં છે ને, ઈશ્વર વ્યાપક છે ને, એવું જરૂર નથી. આખું વિશ્વ એમાં છે એવું અમને દેખાય છે. આ હેતની પરાકાષ્ઠા છે. સરળ માર્ગ છે. જ્ઞાન માર્ગમાં તો ક્યાંક છાંકવું પડી જાય ને, એટલે ક્યાંથી જ્ઞાન માર્ગ શીખવો સહેલ છે. બધાને ગજું છે જ્ઞાન માર્ગ. તો દર્શનની ઈચ્છા ન કરવી પડે. જ્ઞાન માર્ગનો અર્થ એવો છે કે એ નોટ આસ્ક હિમ ટુ પ્રત્યક્ષ દર્શન જો મારા સાક્ષાત થાવ કહેવાય જ નહીં. છે જ સાક્ષાત આ જ્ઞાન માર્ગ. પ્રતિમા ભાવ છે, છબી ભાવ છે, મૂર્તિ ભાવ છે. ત્યાં સુધી સ્વામિનારાયણ સ્વરૂપનું જ્ઞાન નથી. અને બહાર ક્યાં જોવાના છે? અંદર બેઠેલા છે. ઘટઘટમાં નાથ બિરાજે, રોમ રોમમાં તેજ પ્રકાશ. કેવા બિરાજ્યા છે એટલે એમને બેસી નથી ગયા. એના રોમ રોમમાં તેજની કિરણો છે. પશુ પંખી ચરાચર જીવનમાં, અણુએ અણુએ જડ ચેતનમાં વિકસી રહી પરમાત્માની. આ જે કાંઈ ઉપજી રહ્યું છે, જે કાંઈ વિકાસ પામી રહ્યું છે, એ બધી એની કાયા છે. આવું જે સ્વરૂપ જાણવામાં ના આવે, જોવામાં ના આવે, કલ્પનામાં ના આવે, એ 1837માં હ્યુમન ફોર્મ લઈને આપણા પાસે આવ્યું. જ્ઞાન માર્ગ પ્રોગ્રેસ ક્યાંથી મનાય આવું? હજામત કરાવતા કરાવતા રોટલો જમવા બેસી જાય, બધાનું જ્ઞાન આપ્યું જાય. મુનિ બાવા ઓછા હતા. પેલા શું લઈ જશે? રોટલો જ મારે ઘરનો લાવ નહીં. ક્યાં ગોતવા જાય? જ્ઞાનીઓમાં તો કોઈ ગજા નથી. વિશ્વાસ હોય એને શીશ, જ્ઞાનીઓથી ગાઉ 20 ભક્તોની આસપાસ. એટલું છે.
છતાં કોઈ જણ સુઈને જીવાત્માઓમાં હેત છે એટલે એનો મોક્ષ કરવાની એને પરવા છે. ફોર વોટ રીઝન? મોસ્ટ ઓફ ઇટ ઇઝ અનસોશિયલ. એના જેવું બીજું કોઈ છે નહીં, એટલે સોશિયલ નથી. આપણે 5-7 જણા મળીએ સત્સંગ કરીએ, બધા મજા આવે. એકલા બેસે મજા ના આવે. સોશિયલ હ્યુમન બિંગ આ સોશિયલ એનિમલ. ભગવાન જરાય સોશિયલ છે, એના જેવું કોઈ છે એની કેનારે વાત કરે. ક્યાં જ્ઞાન માર્ગમાં ક્યાંથી પકડશો તમે કે આવા ભગવાન છે એવું કોણ કહી શકે? પ્રેમ સખી કહી શકે, પણ એની ભક્તિ હતી. વર્ણ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોક નખિષ્ક પ્રેમ સખી ના રહોર માં રમી રે. ક્યાં સાંખ્યનું જ્ઞાન આપ્યું, યોગનું જ્ઞાન આપ્યું. તમે આવા છો તત્વે કરીને કાંઈ નહીં. જેને નિગમ ભલે નેતી કરી ગયા, હું આ કઈ રીતે ઓળખી ગયા? અને જ્ઞાનીઓ સાંખ્યમાં આમ કીધું ને યોગમાં આમ કીધું ને 24 ની અંદર છે ને પછી 25 કીધા ને પછી 26 કીધા. ક્યાં આવે? પ્રકરણ પૂરું કરવું હોય તો બરોબર છે કે ચાલો વચનામૃતા અંતનું પેલું કે બીજું કે જે છે પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજ ને જે બધું થઈ ગયું. મુક્તાનંદ સ્વામીને થોડાક કાઠીઓ ભેગા થઈને કહેવા ગયા, સ્વામી તમે વાત કરો છો તો મજા આવે છે, સમજાય છે કઈ. મહારાજ સભામાં વાત કરે છે ને કઈ સમજાતી ઘેડ બેસતી નથી. સ્વામી કહેલા 40 વર્ષથી હું ત્યાગી થયો છું, 20 વર્ષથી તો એના હારે છું, છતાં એ બોલે છે હું નથી સમજી શકતો, તો હું આજકાલનો શું સમજીશ? મુક્તાનંદ સ્વામી ઈ કરતા બાકી તો બધા કે સમજી ગયા, એકદમ સમજી ગયા. એના કરતા વધુ સમજી ગયા સ્વામિનારાયણ કરતા. આવા પડ્યા હોય છે ને, 2-4 ચાંદલા શું કરી લીધા, 2-4 11 છે, મુગટ પહેર્યા છે. હે 11 સારું, તમારે બધા સુખ છે, ખ્યાલ આવે. ચીઠ્યું બોલો આવવો જોઈએ તો પછી આજે કેવો ભાઈ આપણો બલીચંદભાઈ ટોપરા પાક વાળો કે મગફળી પાક વાળો દેખાવો છે? હે આપણે તઈ ખબર પડે કે મગફળી પાક આવે તો આ જગ્યા રસ્તે. એટલે હું બધું કરતો, હવે તબિયત ને લઈને નથી કરતો. પછી એમ ન લઈ લેતા કે આપણે કઈ જરૂર નથી. 11 ની જરૂર નથી કરવી જોઈ, હાલે. એક રોટલી ઓછી ખાય, 2 થી 11 ઉપવાસ થી વિશેષ છે. ગુણાતીતાનંદ સ્વામી કહે એક કોળીઓ ઓછો ખાય એ નિત ઉપવાસી છે. એક જ કોળીઓ રોજ ઓછો ખાઓ. ને છેલ્લો તો આપણે એવું મોટું રાખીએ કે અહીં શાક છે ને ચટણી છે ને અહીંયા શબ્દ એ નહીં ખાવાનું. એક કોળીઓ ઓછો ખાવ નિત્ય ઉપવાસી છે. પંક્તિમાં બેઠો 5 પ્રકારના ભોજન જમે એ નિસ્વાદી છે. અને ખૂણે બેઠો બેઠો સૂકો રોટલો ચાવતો, એમ શબ્દ આપ્યો, સૂકો રોટલો ચાવતો એ સ્વાદીઓ છે. એમાં મારા પણ આવ્યું છે. તે ભક્તિ કરીને ભગવાનનો મહિમા સમજીને મારા પણ કાઢવાનું છે. એ ઉંમર આખી જાય નહીં, મારા પણ નમત્વ એ કામનું નહીં, ઉગે નહીં. બધું સાધન કર્યા કરે. છોકરો જાય, મોટો થાય, નિશાળે બેસાડે, ભણતા 4 વર્ષ થાય, 4થી ચોપડી હાઈસ્કૂલમાં ગયું. જ્ઞાન નહીં, શેડ્યુલ. સ્વામિનારાયણ તો અનશેડ્યુલ છે, એ કહીને નહીં આવે. The only capability of Lord Swaminarayan is always unscheduled. રાતના આવી જાય, અધરાતે આવે. તેને લાઇટલી ન લેવાય. આપણે કહીને આવે એવું નથી. એટલે અખંડ ધૂન કરીએ છીએ 8 થી રાતને સાંજના 6 સુધી, તો કઈ કોઈને કઈ થતું નથી.
મુક્તાન સ્વામી કે જે એકવાર સ્વામિનારાયણ નામ લેશે તેના સર્વે પાતક નાશ થશે. તો 7:30 થી 6:30 સુધી મેંડા હોય છે અને એવા ને એવા કાંઈ પાતક નાશ નથી થતા, કારણ કે બોલવામાં જ કંઈક ફરક છે. ધૂન ને ઢોલ બે હારે ન હાલે, મનમાં થવું જોઈએ ધૂન. તો વાજા વાગે તે ધૂન બોલે, ઝીંપક 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 થાય, મંજીરા બજે, એમ ન હાલે. આ તો એક ચીલો પડી ગયો છે. અરે ઉદાસ નહીં થઈ જવાનું. તારે તું જયારે વાંચે ત્યારે ઉદાસ થઈ જાય. તને એકલાને કહું છું, મારી જાતને પેલા કહું છું. બધું તરત જ આજના જ નહીં લેવાનું. સાર ખેંચી નાખવાની વાત ભૂલી જાજો. અહીં તો કાલ બીજી વાત થતી હશે. તો સ્વામિનારાયણ બોલાવે એવું બોલીએ. તું કઈ તારી મેળે બોલો, એ અંદર બેઠું છે ને તત્વ એ વંચાવે છે. આપણું કર્યું કાંઈ નથી થતું. તેથી તો આમ કેતા હતા ને, હવે તેથી કેતા તેની વાત પતી ગઈ. તેથી કર્યું કે ના એ નથી કર્યું, તો પછી હવે આજે આ કરી જો. રોજ બદલતું રહે. નીતે નવ તમે લીલા કરતા આવીના છે. મહારાજની તો વાત એક કરવા જાવ તો એને હારે બીજી સંગત હોય જ નહીં. ગાંડા માણસ ખભે હાથ નાખીને હાલ્યા જતા હોય, બાકી કોઈ ચરણ સ્પર્શ કરતા બીતું આ સ્વામિનારાયણ છે. તો રવો ગાંડો આવી મહારાજને ખભે હાથ નાખીને હાલ્યો. જો તો ખરા ગજબ છે ને. મુક્તાનંદ સ્વામી જેને કે મહારાજ એટલા 91 સવાલ છે. જયારે પૂછે ત્યારે હે મહારાજ હાથ જોડીને પૂછતા. આવા મોટા સંત બોલો સ્વામિનારાયણ ખભે હાથ નાખીને એને નહીં પહોંચાય. આપણે સામાન્ય કોઈક શેઠિયો થઈ ગયો છે નવો એને ઇજ્જત થી બોલાવે છે કે આવો નાગજીભાઈ. હવે શું છે નાગજીમાં? હવે 32 થી 40 વર્ષનો છોકરો કેવું પડે છે લોકલા છે. સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ખભે ગાંડો માણસ હાથ રાખીને જાય. જોતો કોઈ રવાને કહેતા નહીં કઈ. લ્યો મુક્તાનંદ સ્વામીજી કેવું હોય કેજો. મુક્તાનંદ સ્વામી કેવું હોય કેજો. રવાને કઈ ન કહેતા. એને કઈ એની લેટિટ્યુડ કઈ છે. રવો કવિતા લખે મારો ગજબ નું. વાલે મારી મૂછલડી તાણી કે ઓલો કયો ફલાણો થોડો ધૂળો તાણી હસનો કવિતા કરી. આમ ખોબિયા હતા મહારાજ આમ ફેંકડા. વારે વારે મૂછલડી તાણી કે હસનો થયો ધૂળ તાણી. મહારાજ કે તું હારે. મહારાજ બ્રહ્માનંદ માંડો હશે. ઘડી ઘડી પંક્તિમાં પોતાનું નામ વાળે છે. કહત બ્રહ્માનંદ, કહત બ્રહ્માનંદ. એવું સમજે પોતાની જાતમાં. ભૂલ છે. હવે આવાને પોષણ આપે છે. એની પાછળના સિદ્ધાંતો જો ખબર પડે. સર્વજીવિતાઓ ગાંડાને પેલા મોક્ષ કરે છે અને આપણો કરશે તો એ લાઈનમાં બેસી જવાનું. ગાંડા છે, દાયા સમજતા નહીં. જ્ઞાન માર્ગ સૌની વાત નથી. એ તો નિત્યાનંદ કરી શકે. એને અભ્યાસી હોય. જેમ જેમ જ્ઞાન થતું જાય એમ પોતાનું અજ્ઞાન જણાતું જાય. જ્ઞાની કાંઈ નથી આવડતું આ જેને ખબર પડી જાય જ્ઞાની. આ તો જે વાત કરી કે ખબર છે કીર્તન બોલવાનું કે બીજી પંક્તિ બોલવા માંડી જાય. પ્રથમ શેર ને કે હા આખું આવડે. આપણે આગળ આવે. એને પોતાના અજ્ઞાનનું ભાન છે એ જ જ્ઞાની છે. સ્વામિનારાયણનું સ્વરૂપ જ્યાં સુધી જણાવવાનું નથી ત્યાં સુધી બધું અજ્ઞાન જ છે. કેવી રીતે જાણવું? તો જ્ઞાન જ જણાય. તો ગોપીઓ ક્યાં જ્ઞાન હતું? ઉદ્ધવને એને જ્ઞાન આપ્યું. એક ડાયમેન્શન થી સ્વામિનારાયણ ઓળખાય નહીં. લંબાઈ પહોળાઈ ઉપર સ્વામિનારાયણ ઘડે છે. ડેપ્થ જોઈ છે. ક્યારેક શું ક્યારેક શું ક્યારેક શું. એને જરૂર છે ભગવાન 16 ચિહ્ન બતાડે તો ભગવાન માની. એને શું કહે? સર્ટિફિકેટ જોયું છે? ભર સભામાં પગ લાંબા કરે. જો તો અહીં ક્યાંક કાંટો છે. ઓલાને તો બીજું જોવું હોય. સરિયાને ગણી લે સાત. આમાં છે કાંટો નથી મારે. આમાં જો આમાં છે. હવે બે પગમાં ક્યાં વાગ્યો છે એને ખબર નથી. દુખે છે ક્યાં એને ખબર નથી. આપણા બધાના દુઃખ દર્દ જાણે છે. એને પોતાના પગમાં કાંટો વાગ્યો તો આમાં જાણે ગણી લીધા 9. બરોબર.
એક જણા બાદ સભામાં આ લીલા કરી મહારાજ. આપણે એમ લાગે શું કામ કર્યું હશે? જે કહે છે કે અમે ઓળખી ગયા છે એ સ્તુતિ કરે. ઓળખવા વાળે તો વાત જ બીજી હોય, ઉપશમ થઈ જાય. ઓગળી જાય. બધું રાખી મુકાય. બરફને રાખી મુકાય. એવડું મોટું છે કે અત્યારે સવારે ખાસ વાલો ઓછી કાઢે રાખી દો, ઓગળી જાય. એ તત્વને જે આપણે શોધી રહ્યા બધે, જે ઓરડાના ભેજ ભાઈઓ આવ્યા ગયા ને, પછી બધા વીરેના ગીત ગાવા માંડી ગયા. હજી સુધી વીર છે. અત્યારે કેટલાય ઓળખા. આમાં ભાગ ન આવે. સુખ સ્વામીએ સબીજ સાંખ્ય અને નિર્બીજ સાંખ્ય ઉપર લખ્યું, પછી મહારાજનું પુરુષોત્તમ પણ લખ્યું. તો ગોપાલ સ્વામી પાસે પહોંચી ગયા ચતુર્ના શાસ્ત્રીઓ. ત્યાં સુધી આવી વાત હતી નહીં. સાંખ્ય એટલે સંખ્યા, બધું ખોટું કરવું, આય ખોટું, આય ખોટું, આય ખોટું, આય ખોટું, આય ખોટું. પણ એવું નિર્બીજ સાંખ્ય, સબીજ સાંખ્ય જે સાચું છે એને લઈને જે ખોટું છે એ સાચું લાગે છે, એ સબીજ સાંખ્ય. ગોપાલ સ્વામી પાસે ગયા. સુખ સ્વામી આવું લખ્યું છે, આમાં બાદ ના આવે. શું કે ગોપાલ સ્વામી? ગોપાલ સ્વામી બાદ અબાદમાં શું સમજ? એવું સુખ સ્વામી નહીં સમજતા, ચૂપ થઈ ગયો. પંડિત હતો એ, મહારાજનો જમણો હાથ હતા. સુખ સ્વામી નહીં સમજે, બીજો શું જવાબ દે એને? ગોપાલ સ્વામી છેક શાસ્ત્ર નું થોડું જ્ઞાન આવ્યું ને મારા ચતુર થવા માંડ્યા. તરત જ દાખલા દલીલ કરવા માંડી જાય. અરે આ તો ભોળાનો ભગવાન છે, શરણાગતિ સ્વીકારી લ્યો. ઘણું જ્ઞાન દીધું કૃષ્ણએ અર્જુનને 18 અધ્યાયમાં. 16 સુધી તો થાકી ગયો. એ ખીજમાં નપુસંગ પથ્યું કે પડી ગયો. વિશાળ બાહુ ભરત શ્રેષ્ઠ આવું બધું બોલવા માંડ્યા. પાછો લાલચ કરે, પાછી ગાળ દે. તોય એકલો, એમ નહીં કે બધાની સભામાં, એકલાને તો તરત જ અસર થવી જોઈએ ને કે દેવેર ઇટ્સ અ કોન્વર્સેશન, બે જણા વચ્ચેનો સંવાદ છે. તોય ન માને મારો. જયારે ઓલું બતાડ્યું, ભાઈ ભીત થઈ ગયો, વિરાટ સ્વરૂપ બતાડ્યું, હવે પાછા હતા ને આ થઈ જાઓ. દરેક દર્શનાર્થીને હતા એવા ને એવા, એટલે પોતા જેવા ભગવાનને કલ્પવા છે એવા છે નહીં. જોવા જેવું થઈ ગયું. હવે આ સહન નથી થતું. હવે તમે કહો તો ઉપાડી લો છું ધનુષ, બધું હથિયાર બથિયાર ઉપાડી લીધા. ક્યાં ગયું બધું જ્ઞાન? સોળમે અધ્યાય પ્રપત્તિ યોગ શીખવે એક્સેપ્ટ કર્યું. વ્યાસજીએ જે લખ્યું છે બહુ વિશાળ ફલક ઉપર લખ્યું. એક આંધળો જાણવા માંગે છે, વોટ અ ફાઇન. એની સિમિલી જુઓ તમે. બાકી તો ગીતા તો શ્રેષ્ઠ છે જ, અત્યાર સુધીના ગ્રંથોમાં શ્રેષ્ઠ છે ગીતા. એ ગાઈ શકાય છે ને જ્ઞાન છે એટલે ગીતા. એક આંધળો પૂછે છે, મામકા પાંડવા, આ મામકા શબ્દથી પાડ પીટાઈ ગઈ છે. મારા અને પાંડવોના કા બાપ તો તું છો, એની ગાદીએ બેઠો છે. ધ્રુવને પૂછે છે સંજયને,
વ્યાસે કોઈ કમાલ કરી છે કે આંધળો પૂછે છે એટલે પેલું એનું કેરેક્ટર જ એવું આપ્યું કે આંધળો છે જે જોઈ નથી શકતા. તો જ્યાં સુધી આ તત્વ જણાતું નથી, આ સમજાતું નથી, ત્યાંથી આંખ હોવા છતાં બધા આંધળા જ છે. એક ધૃતરાષ્ટ્ર જ છે. સ્વામિનારાયણને પ્રત્યક્ષ ન માનનારા બધા ધૃતરાષ્ટ્ર છે. પછી કોકને કહે કે હવે આ કેમ છે, મહારાજ દર્શન દેતા ત્યારે શું થતું હશે, તે જ કેમ, આ બધા ધૃતરાષ્ટ્ર. આ નથી પડી ત્યાં સુધી કોઈ ધૃતરાષ્ટ્ર છે. આમ જ્ઞાનને અને ભક્તિ માર્ગને નોખા એક બે શ્રેષ્ઠ છે. આપણું જ્ઞાન માર્ગ ન હોય તો પૂલો સારો શરણાગતિ હથિયાર ફેંકી દઈ તો રક્ષા કરે આપણું. મને તો આખા 18 અધ્યાય એમ કેમ નથી કીધું મારા બદલે તમે લડી લો. તો વ્યાસે બહુ સરસ કર્યું છે પહેલેથી કે ભાઈ હું હથિયાર નહીં લઉં. આ ત્યારે એને લખી રાખ્યું હતું કે આ ગીતા મારે કેવી છે એટલે આ લપ ન થાય. He knew it. કે ચર્યો આમ તો અત્યારે આવ્યો છે ને બાજાબાજી કરવી છે ને મરવાનો જાણ. આ જોશે ભીષ્મ પિતા મને એકલો ભીષ્મ પિતા દાદા તરીકે નતો, ભયભીત થઈ ગયો હતો. એક મરશું ક્યાં, આના હારે લડાય. કર્ણ સાથે લડી શકાય? અર્જુનનું ગજુ છે. આ તો યત્ર પાર્થે ધનુર્ધર યત્ર યોગેશ્વર કૃષ્ણ પાર્થે પાસે બેઠો હતો ને, ઉપર હનુમાનજીની ધજા હતી, એમાં એનો જય થયો. બધું યુદ્ધ પૂરું થઈ ગયું અને કૃષ્ણ સારથી તરીકે એને ઘોડા નવરાવે, ઘોડાને પોરો કરે, એક્ઝેક્ટ સારથી તરીકે કામ કર્યું. નાનચર્યાન થવા માંડ્યું, ચક્રવર્તી થવા માંડ્યો ભેગો. છેલ્લે દિવસે કૃષ્ણ કે તું ઉતર જલ્દી. એ બેઠા છે ને આને કહી દીધું સારથીએ ગેટ ડાઉન. અહંકાર અર્જુન સતત થઈ ગયું. અર્જુન બાણાવાળી ધનુર્ધારી બધું નીકળી ગયું. કેમ આમ આજે મને પેલો ઉતરવાનું થયો છે? અરે કે જલ્દી ઉતાર. માની ગયો કહ્યું, કારણ કે આગળ બતાવ્યું હતું ને વિશ્વરૂપ આનું માનવા જેવું છે, નહીં તો ન માને. એટલે ઉતર્યું. પછી કૃષ્ણ છલંગ મારે ઉતરી ગયા ને આખો રથ બળી ગયો, કારણ કે એના ઉપર ભીષ્મના અને કર્ણના બાણ વાગ્યા હતા, અગ્નિશસ્ત્ર છૂટા. આ તો કૃષ્ણ હતા એટલે કઈ આગ નથી લાગ્યું. એટલે છેવટે બતાડી દીધું કે આજે લડ્યો છું એ તું નહીં, હું લડ્યો છું. એમ આપણા જીવનના દરેક દ્વંદ્વ, દરેક આપત્તિ સ્વામિનારાયણ લડે છે ત્યારે સોલ્વ થાય છે. ઇઝ ફાઇટિંગ ઓન અવર બિહાફ. એને કમ્પ્લેન ન કરાય. નો કમ્પ્લેન. આ જ્ઞાન મારો. મહારાજ આમ કરે કહેવાય નહીં, મહારાજ આ કર્યું બરોબર નથી કહેવાય નહીં. દેટ્સ અ કમ્પ્લેન. એક્સેપ્ટન્સ હોવી જોઈએ. લોકો બેઠો ને જો કૃષ્ણ પેલા ઉતરી ગયા ત્યાં સુધી યોગ બળ આપ્યું એને કે ભાઈ આના કોઈ પણ બાણ આના રથને અડે તો કઈ નુકસાન ન કરે. ક્યાં સુધી રાખે? ભૂલાય મંત્રેલા બાણ હતા બધા. કે એ વખતે ટેકનોલોજી હતી. અત્યારે જેમ યાંત્રિક છે એમ ત્યારે માંત્રિક હતું. કોન્ડિશનનેસ વોઝ કૃષ્ણ એન્ડ હનુમાન. આ બે હતા, એને લઈને કાંઈ થયું નહીં. જે ભેગા, કારણ કે કદાચ કૃષ્ણ ઉતરી જાય ને આખા ગીતામાન મહાભારતમાં વર્ણન છે, અર્જુન હોય ત્યારે કૃષ્ણ ક્યારેય રથ ઉપરથી ઉતરા નથી. ઉતરી ગયા હોય અને પછી ના પેલા પછી સાથે સાથે આ મૂકી જ દેવો હતો રથ. જે વિજય પતાકા વાળો રથ હતો ભસ્મીભૂત થઈ ગયો, આવાક થઈ ગયો. શું આ કર્ણના બાણ, તારા મોટા ભાઈના બાણ છે, તારા કરતા ઘણો તેજસ્વી છે. ધ ઓનલી ડિફરન્સ બિટવીન યુ એન્ડ હિમ ઇઝ આઈ એમ વિથ યુ ઇઝ વિધાઉટ મી. ભીષ્મ તમારા બધાને દાદો છે ને બ્રહ્મચારી છે, પણ એક જ સેન્ટન્સ ઉપર પુરુષ અર્થસ્ય દાસ, પુરુષ અર્થનો દાસ છે.
કારણ કે આ લોકો મને જમાડે છે, ખવડાવે છે, એટલે હું એની રક્ષા કરીશ. મેં પ્રતિજ્ઞા લીધી છે કે હસ્તિનાપુરનું હું જાળવીશ. એટલા માટે. બાકી મને વાલા પાંડવો છે. શું કીધું ભીષ્મએ? યશસ્વી અચ્છે પગે લાગવા ગયો એટલે સામે લડવાનો યશસ્વી કયા વિશાળ ફલક ઉપર વ્યાસે લઈ દુશ્મન હતા. એમ બંધ પોકરવા વાળા નહીં સ્વામિનારાયણ જાળવી લે. આપણે તરત થઈ જાય કે આ લોકો નોખા પડ્યા, કોઈ માળા વધે જાય છે, આ સ્વામિનારાયણમાં વિશ્વાસ નથી, વિચાર કરે નો નથિંગ કેન બી અચીવ વિધાઉટ ધીસ બ્લેસિંગ. એનો છેડો મોટો હોય. અને આ સંસારમાં પણ જે મનુષ્યને જે સંગાતે સ્વાર્થ હોય તેનો કોઈ રીતે અવગુણ લે નહીં. શા માટે? જે એને પોતાના સ્વાર્થનું હેત છે. તો જેણે ભગવાન સાથે જન્મ મરણના ભય થકી છૂટવાનો સ્વાર્થ જાણ્યો હોય તેને કોઈ રીતે ભગવાનનો અવગુણ આવે નહીં. અને જે એમ જાણે જે ભગવાન તો કોઈકના ફેરવ્યા ફરી જાય છે એમ સમજીને જે ભગવાનનો અવગુણ લે તેને તો જ્ઞાનનું અંગ પણ નથી અને હેતનું અંગ પણ નથી. કાંઈ નથી. એકે અંગ અપંગ છે. ભક્તો માત્ર અપંગ છે. ઘડીકમાં જ્ઞાન, ઘડીકમાં હેત, ઘડીકમાં રોવા મંડી જાય. કઈ થઈ જાય એટલે ધડાકી કર્યા થાળ રાખ લઈને અરે એને લાલચ છે આપણા થાળ ઉપર નભે છે. અરે એવી રીતે કહીને શ્રીજી મહારાજે મોટા મોટા પરમહંસને કહ્યું જે તમે તમારું એ બેમાંથી જે અંગ હોય તે કહો. પછી સર્વે બધાય ન કીધું, મારા જેવાને કહે જ નહીં. આપણું અંગ કે મારા 800 નું અંગ છે, કાંઈ થતું નથી પૈસા. એવા નથી. મોટા મોટા જે અંગ વાળા હતા એને જ પૂછ્યું. અરે પછી સર્વે પરમહંસે કહ્યું જે અમારે તો જ્ઞાનનું અંગ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને હેતનું અંગ હોય તેને તો પોતાના જે પ્રિયતમ તેને અર્થે જે ન કરવાનું હોય તે પણ થાય. કેમ જે આ સંસારને વિશે જે ચોર હોય તેને પોતપોતાની સ્ત્રી અને છોકરા તેને વિશે હેત હોય છે. અને જ્યારે જે હતા મહારાજ કે અમારા માટે શું શું કરો, સમજતા મજાકમાં, પણ જ્ઞાન કેવી વાત કરી. દદુકાના ગોળજી બાપુ કે પૂર્વે કોકે કરત મુકાવ્યા ને કોકે આમ કર્યા ને કોકે અગ્નિ પરીક્ષા આપી સીતાજી એને બધા. મારા ભક્ત એવા શું છે મારા માટે ચાલે કે તમે કયો એ કરીએ મારા કે બે શાક ઉભા બળી જાય ભલે મારા બેસી ગયા. ખાડો હતો મારે નાખો સૂકું ઘાસ ઉપર લાકડા ને મુક્તાન સમય બધા પાછળ આયલા આવતા હતા. મારા ઉભા માણસી ઘોડી લઈને 4-5 જણા સજા પેલો અંદર બેઠો. અરે કેમ ચકમક. ઓલા બધા ભક્ત હતા એટલે ગોળજી સારા માણસ. ત્યાં તો સ્વામિનારાયણ હવે આવી લીલા કરે ત્યારે થાય કે ભગવાન છે કોણ જાણો કસાય છે. મારે બાળી નાખ્યો જોઈ કેવું મારા માટે એ છે. ધડ ધડ કરતા ગોળજી કે ન થતું હોય તો અંદર દેવો તમારે ન કરતો લાવો બાળું બાળું શું કરો છો લાવો અહીં કે હું અંદર લગાડી દઉં. ત્યાં મુક્તાન પહોંચી ગયા તો શું કરો છો કે મહારાજ પરીક્ષા લઈ ગજબ શું કે આમ આખું કરીને કે ગોળજી બાપુ આવો બહાર કે તમારી પરીક્ષા થઈ ગઈ પાસ કરો. મહારાજ કઈ બાળવા દે. મુક્તાન સ્વામીને પ્રેરણા એ જ કરે. આ કાંઈ કે મુક્તાન સ્વામી ના કે એ બધી એની જ પ્રેરણા હોય. આ બતાડવા આપણે અત્યારે
કે આવા થાય તો સ્વામિનારાયણ ઓળખાય. પછી ભગવાન ખેલ છે, જ્ઞાન માર્ગ કે ભક્તિ માર્ગ કે પ્રેમ માર્ગ. બોર્ડ છે નોખા નોખા, આ બાજુ ભક્તિ માર્ગ વાળા, આ બાજુ ફલાણા, આ બાજુ એવું છે. આ બધું એક છે, ઇન ટોટાલિટી બધું હોવું જોઈએ. જ્ઞાન હોય એને જ પ્રેમ થાય, એટલે જાણ્યા વિના ના. ગોપીઓનો વખાણ કર્યા છે, ગોપીઓ સામાન્ય જોઈને મોહિત થઈ ગઈ હતી, એટલે મહારાજે ત્રણ ભેદ પાડ્યા: પ્રૌઢા, મુગ્ધા. બધા કઈ ગોપીઓ સરખી નહીં. આપણા સમયનો માર્ગ સારો છે, ઉજવા કરો, ત્રિદિનાત્મક, ચિંપક 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 એમ કરતા રેખ રેખા આવેલા છે. એને કીધું છેવટે ચડી જાય. વચમાં ક્યાંક લેવા ગયા ને અટકી ગયા તો આફત છે. અરે આ સંસારને વિશે જે ચોર હોય તેને પોતપોતાની સ્ત્રી ને છોકરા તેને વિશે હેત હોય છે, અને જ્યારે ચોરી કરવા જાય ત્યારે બીજા માણસને મારીને પોતાના ઘરના માણસને દ્રવ્ય આપે છે. અને એ ચોર ઘણો નિર્દય છે, પણ પોતાના કુટુંબી ઉપર હેત છે તો તે સંગાત એ નિર્દય નથી થતો. તેમ જેને ભગવાન કે ભગવાનના ભક્ત સંગાતે હેત હોય તેને ભગવાન કે ભગવાનના ભક્ત ઉપર ક્રોધ કે ઈર્ષા આવે જ નહીં, અને અવગુણ પણ કોઈ રીતે આવે નહીં. ક્રોધ કે ઈર્ષા ના આવે એ તો મોટી વાત છે, એ તો શક્તિ ઉપર છે, પણ હેત થવું જોઈએ. ક્રોધ કે ઈર્ષા તો ના આવે. આપણે તાકાત ન હોય તો ક્રોધ શું કરીએ? ઈર્ષા શું કરીએ? મોટા માણસ કેવી રીતે મોટા થાય છે? તપે કરીને, ત્યાગે કરીને, અભ્યાસે કરીને. એવું તો આવડે નહીં. પછી ઈર્ષા ન કરીને, ક્રોધે ન કરી. ક્રોધ હિંમત વગર ના, શક્તિહીન છે એટલે ક્રોધ નથી કરતા. એમાં હેત તો કરી શકાય ને. સૌથી મોટું જીવાત્માનું દુઃખ છે ને કોક મોટું લાગતું જ નથી. સૌથી મોટો હું, બાકીના બધા પછી. ફક્ત હું ત્યાગ તો મેં જ કર્યો. કાંદા લસણ શું મૂકી દીધા છે આળા ત્યાગી સમજે પોતાને. એવું જેને હેત હોય તેને હેતનું અંગ કહીએ, અને જેને જ્ઞાન કે હેત એ બેમાંથી એકય અંગ ગોપી બેઠી હતી વૃંદાવનની બહાર ધ્યાનમાં, આમ કરીને બેસી ગઈ. નારદ નીકળ્યા. નવરો એક જ છે જ્યાં ત્યાં જવા વાળો નારદ. વૃંદાવનમાં પહોંચી ગયો. એ કૃષ્ણને મળવા જતા હતા. નારદજી જી કે હાલો જી. નારદજી જ્ઞાન જોયે કે આ કૃષ્ણ અંદર છે ને આ બહાર બેઠી બેઠી કેનું ધ્યાન કરે છે. નામ બેસી ગઈ તો નારદ થી રહેવાનું નહીં કે આ ગજબ છે. ગામમાં જાય જ્યાં છે જગાડીએ ને, રાગ શું કરે તું? કૃષ્ણ ગામમાં છે તું બહાર બેઠી કેનું ધ્યાન કરે? કે બોલમાં એનું નામ ન લે. મારા પાસે કૃષ્ણનું નામ ન લે. વળગો છે મને. સવારથી માંડીને દડું દડું ત્યાંથી કૃષ્ણ કૃષ્ણ. પાણી લેવા જાઉં છું તો કૃષ્ણ, રસોઈ કરું છું તો કૃષ્ણ. હું એને ભૂલવા આવી છું કૃષ્ણને. આવું આવી સ્થિતિ થાય એને ગોપી કહેવાય. આઈ એમ હિયર ટુ ફોરગેટ કૃષ્ણ. એ ભૂલાતો નથી. આપણે યાદ કરી કરીને થાકી જાય છે ને યાદ આવતા નથી. એને ભૂલવા પડે છે. કેટલો રમી ગયા છે. નામ ન લઈશ નારદ તું એનું. એ કાળિયાને હું ભૂલવા માંગુ. મારો વર્ણ આખો કાળો થઈ ગયો. એને વિચારમાં ને વિચારમાં મારે બીજી કઈ ક્રિયા નથી થતી. રસોઈ નથી થતી, પાણી નથી ભરે, છાસ નહીં, માખણ નહીં, કાંઈ કરતા કાંઈ નહીં. આ હું એને ભૂલવા માટે ગામની બહાર લઈ આવું છું. કેમે કરીને ભૂલાય. ત્યાં તું પાછો આવ્યો. નારદ ડઘાઈ ગયો કે આ પ્રેમ. હું જ્ઞાન દેવા જાઉં છું કૃષ્ણને. મુરારી ઉસ્તાદ છે નહીં. એ ગયા નારદ કે કેમ નારદજી
આ થોડું ગોપીઓને સમજાવે કે શું સમજાવે કે આ એને જેવી બુદ્ધિ મારામાં નથી, એને શું સમજાવે? That is Lord Krishna. આ હરિકૃષ્ણ ઉપાસના છે, બાકી કઈ કેરેક્ટર ઓછું નથી કૃષ્ણનું. પણ સૌ કૃષ્ણ થાય ત્યારે એક હરિકૃષ્ણ આવે એ સમજવાનું છે. સંભવામાં યુગે યુગે નહીં, આ તો કે આવ્યા નથી ને આવશું ક્યાંથી રહે તો વિચારો ને મનમાંથી રહે. અહીંથી અઘરા હશે ને એને યાદ કરવા પડે છે. પ્રાતઃ કાળમાં ઉઠીને પ્રભુ સ્મરણ કરો. અરે સ્મરણ શું ભૂલાતું નથી, ઊંઘમાં એ આવવો જોઈએ. સ્મરણ કરવો પડે ભગવાન સ્વામિનારાયણ સવારના પૂર્વમાં. શું તમારી ઉપાસના છે, શું ભક્તિ છે, એને સ્મરણ કરવા પડે. હું ભૂલવા મતે છે ને આપણે સ્મરણ કરવા પડે. વોટ અ ગેપ. નથી કઈ ભક્તિ છે જ નહીં. ભાઈ આ બધા આવે છો અંતનું છે ને. મહારાજે શોધ બોલાવી દીધો છે અંતના 39માં. આગળ તો આવવા દો. અરે પછી પાછું આવું કહેવાય કે ન કહેવાય, ઘણી વાર કદાચ રિપીટ થઈ જાય. આના સંદર્ભ એ કઈ નાખે તો થોડા વાદન ભરશું. જય સ્વામિનારાયણ બેઠા બેઠા વાંચ શું કરે છે. અને જેને જ્ઞાન કે હેત એ બેમાંથી એક ઉતરી ન જાય અંદર તો ગોપી ન થઈ જાય, ઠોકરો ખાઈ લે. અને જેને જ્ઞાન કે હેત એ બેમાંથી એકેય અંગ નથી તેને ચાળા ચૂંટણો કહીએ. પછી વાત હેત નથી જ્ઞાન નથી, ચૂંટા કરો ચાળા. એટલા બધા નિયમ પાડીએ, એટલી બધી 11 કરી, એટલી નોમ કરી, એટલા ઉત્સવ કરી, એટલા સમય ભરીએ નાળું એ જ બધતા તું એમાં બધા ચાળા ચૂંટો. 50,000 માણસ ભેગા છે. આવા ક્યાં તો જે ભક્તિ કોર વળ્યા છે એ રહેતા રહેતા થાય. અલ્ટિમેટલી તો આ થાય એ કામનું છે, રેવાય નહીં. આકુળ વ્યાકુળ થઈ જાય સ્વામિનારાયણ. મુક્તાનંદ કહે પડે ન્યારો નહીં મેલું વાલો, માથું જાતા ક્યાંથી મળે આ ધર્મનો દુલારો. એક ફળ આગળ ન રખાય. પ્રાતઃ કાળમાં સ્મરણ કરવું એ બધું આગળ લખાઈ ગયું. એટલી વાર્તા કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધાર્યા. પછી તે જ દિવસ સાંજને સમયે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા બિછાવેલા ઢોલિયા ઉપર બિરાજમાન થયા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને પોતાની આગળ સાધુ દુકડ સરોદા વજાવીને કીર્તન ગાતા હતા. તે કીર્તન ભક્તિ જ્યારે કરી રહ્યા ત્યારે શ્રી મહારાજે એમ આજ્ઞા કરી, જે અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારા આશ્રિત જે ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા ગ્રસ્ત ભાઈ સર્વે તેમણે નિત્ય કરવું, અને જેને ભણતા ન આવડતું હોય તેને નિત્ય શ્રવણ કરવું, અને જેને શ્રવણ કરવાનો યોગ ન આવે તેને નિત્ય શિક્ષાપત્રી. 82 પેલાના બધા છૂટી ગયા. 82 માં મારે જે લખ્યું ને પેલા 81 માં હતા, 80 70 78 બધા જ્ઞાન થઈ ગયા. હે આપણે આમાં આવી ગયા. આગળ તો કડક છે શિક્ષાપત્રીમાં. આ જે કર્મા વર્તા હોય અમારા સંપ્રદાયમાં, બાકી અમારા સંપ્રદાયથી બહાર છે, એને અમારે કઈ લેવા દેવા નથી. સર્વજી વિતાવો કેનારા આમ કહે છે. વિચાર કરજો, આનો બહુ ભરોસો ન રખાય. બધા એનું કલ્યાણ કરવું. બોરે આ વાત શિક્ષાપત્રી આ 82 પેલા જે હતી એ વાત નોખી હતી. હવે આ આવ્યું છે નવો કાયદો લાવ્યા, પ્રકરણ ફેરવી નાખ્યા. કેટલાય ફેરવા છે. આ પ્રકરણ અઘરું છે. 3 દેહ ને 3 અવસ્થાથી નોખો સમજો તો એ ફસી ગયા. હાલો
નિત્ય શ્રવણ કરવું અને જેને શ્રવણ કરવાનો યોગ ના આવે તેને નિત્ય શિક્ષાપત્રીની પૂજા કરવી. એવી રીતે અમે શિક્ષાપત્રીમાં જ લખ્યું છે. પ્રત્યક્ષપણું શિક્ષાપત્રીમાં લાવવું જોઈએ. સ્વામિનારાયણનું વાંગમય સ્વરૂપ છે, એ સાહિત્ય સ્વરૂપ. રવાજીનો દીકરો નારાયણજી હતો, એના બાપ મરી ગયા હતા રવાજી, એટલે ધામમાં ગયા હતા. ચાલો મરી ગયા એટલે એની માં હતી, બ્રાહ્મણને લઈ આવ્યા કે નદી કાંઠે લઈ ગયા કે સરાવી નાખાના બાપ. ભલે તો બ્રાહ્મણ લઈ ગયો નદીએ, બધી આમથી જેને આમ કરીને, જેનું જમણે કાને કરીને, જેનું જમ આમે કરીને, આમાંથી હાથ કાઢ્યો, દર્દ કાઢ્યો, બધું શ્રાદ્ધની વિધિ કરાવતો તો એનું કહે છે ઘાસની વીટી, એ બધું કરે છે કાંઈ કરતા હોય ત્યારે. આ બ્રાહ્મણો કરી રાખ્યું બધું છે, બધું સાયન્ટિફિક ગર્ભ છે, એ બધું સાયન્ટિફિક છે, પણ કઈ અસંગત થઈ ગયું છે. એટલે લેગિંગ બિહાઇન્ડ એ કઈ ખોટું નથી. શ્રાદ્ધનું હું કઈ ખોટું નથી કહેતો, બટ આઈ નો વોટ ઇઝ શ્રાદ્ધ. ને આ બધા સમજ્યા વગર જે કરે રાખે છે એમ નાનજીને કર્યું. પછી ઓલો બ્રાહ્મણ તો પાછો પોતાની નિત્ય કર્મ પતાવવા જાય ને, પાછા નાઈ ધોઈને આવું બધું કર્યા પછી ચાલો નાનજી ભૂખો થયો. 16-17 વર્ષની ઉંમર હતી. રવાજી દીકરો દીધેલો મહારાજનો, એ કઈ કાચું હોય? ભૂખ લાગી આને, નૈવેદ્ય ધરાવવાનું બાકી હતું, શિક્ષાપત્રી રાખી નૈવેદ્ય ધરાવી જમી ગયો. આ પ્રત્યક્ષપણું મહારાજે કીધું છે, આ વાણી અમારું સ્વરૂપ છે, એ સમજી ગયો, ગાડી ધરાવી ગયો. અત્યારે મહારાજની મૂર્તિ લેવા ક્યાં જશું નદી કાંઠે? ભૂખ જોરદાર લાગી ગયો. બ્રાહ્મણ હાળે આવવામાં વાર કરી, નાવા ધોવામાં છપછપિયા બોલાવા રહી ગયું, ના જમી ગયો બાળો. ગુરુ આવીને કરતો બ્રાહ્મણ ક્યાંક શું છે, બધું જમાડે પેલા જમી લો તારો. કેમ? મેં મારા ભગવાનને જમાડી દીધા. થઈ ગયા ક્યાં છે મૂર્તિ? નથી. આ કે આમાં મારા જ લખ્યું, આ મારી વાણી અમારું સ્વરૂપ છે. બુદ્ધિશાળી નારાયણજીનું શ્રાદ્ધ આપણે સત્સંગમાં બહુ પ્રચલિત વાત છે. શ્રાદ્ધ તો કે નારાયણજીનું એમ કહેવાય. રવાજીના દીકરા મુક્તાનંદ સ્વામી દયાથી રવાજી મહારાજને કેમ તમે દીકરો દો? ઘણા દે છે. રવાજી કે મારી પંડે નતો, હું નતો મહારાજ. મહારાજ બોલ્યા, મુક્તાનંદ સ્વામી મારો સંત સકામ થઈ શકે પણ મારો હરિભક્ત સકામ નથી થતો. આ કોટીના બધા ભક્તો હતા. હું ના માગું દીકરો જો સકામ પડું. મુક્તાનંદ સ્વામી તો દયાળુ કે ભાઈ એક હરિભક્ત ને ત્યાં દીકરો આવે, સુખી થાય તો સત્સંગ વધે. એટલે મુક્તાનંદ સ્વામીને કઈ એનાથી સેવા નથી લેવી. પણ દયા લાવીને મુક્તાનંદ બોલ્યા તોય મહારાજે ટકોર કરી કે મુક્તાનંદ સ્વામી મારો સંત સકામ છે પણ મારો હરિભક્ત સકામ નથી. પછી એનો દીકરો દીધો એ નારાયણ. માટે 3 માંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ અમારી આજ્ઞા છે. એવી રીતની જે શ્રીજી મહારાજની આજ્ઞા તેને પાળવાનો નિયમ એ સર્વે ધાર્યો. જે હે મહારાજ જેમ તમે કહો છો તેમ અમે સર્વે પાળીશું. તેને સાંભળીને શ્રીજી મહારાજ અતિશય પ્રસન્ન થઈને સર્વે સાધુને ને સર્વે બ્રહ્મચારીને મળતા આવા અને સર્વે સત્સંગીના હૃદયને વિશે પોતાના ચરણારવિંદ આપતા હવા. રાજી થઈ જાય ને મહારાજ ત્યારે ચરણારવિંદ આપે. ઇમ્પોસિબલ છે. આપણે એમ લાગે ચરણ આપણે એમ શું લઈને આમ સાથે માય કે માથે આવી. અરે આ ઇમ્પોસિબલ છે. આ તો લોક એવો થઈ ગયો છે અત્યારે, બધું માયાનું કાર્ય. પણ છતાં એના લુગડા ઉપર પાડેલા ચરણા 25,000 50,000 વેચાય છે. આ રસ્તા કરી નાખો તો 8,000 મળે છે જગ્યા છે ને. એના ખાલી પાડેલા પગલા લાખ રૂપિયા વેચાય. એ ચરણા છાતીમાં ગોપાલ સ્વામી ગુણાતીર્થ સ્વામી કે 2 સંત પરમદી રવાના થયા છે ગઢડાથી. મહારાજે ચંદનના ચરણાવીને છાતીમાં આપ્યા છે. એમને એમ છે
તમારા માટે લાડુ મોકલા છે. ગોપાલ સ્વામી ત્યાં હતા. બ્રહ્માંડ સ્વામી બધું કામ લઈને ઓલાની વાટ જોયા કરે. વાચસ્પતિ જેને કે બુદ્ધિશાળી બ્રહ્માનંદ, સિંગળ શાસ્ત્રના અભ્યાસી, મહાવિદ્વાન, પંડિત, મહાકવિ, અને એ વાટ જોતા તો ઓલા સાધુ આવ્યા એટલે પેલા ઉભા રહી. ઓલા તો આવે ને એને ખબર નથી કે અંદર દેખાશે, પણ ગોપાલ સ્વામીને દેખાતા હતા કે મહારાજે આપ્યા છે એમને એમ છે ચરણારી. બે જણા બે સાધુ આવ્યા. આવતા કે આ ખોલી નાખો. કે શું કરે છે આ? તમે જોયું છે ચરણ ભેટ આપે છે. આ લીધા આ ચરણારી છે. આપણે રામ છે હેલા છે ચરણારી. બુદ્ધ રેખા વેરાઈ હતી જન વીણવાલા આંગળી વચ્ચેથી નીચરીને હરિવાલા પાણીની બે કોરે જોતા બસ આ નથી. ઇટ્સ ડિવાઇન થિંગ. એક વખત ચરણારીને બોલી જાય એટલે આનું પદ સૂજવું ન જોઈએ. તે ચરણારીમાં દ્રષ્ટિ પહોંચી કહેવાય. આ તો માળાને એવી મૂંધે છે. 8 કેમ બોલી શકાતા હશે? હેત નથી એટલે 8 ને 10 18 બોલી નાખે છે. બીજા પદે તો ઉતરી જવાય મહારાજની મૂર્તિમાં. નિમ લઈને બેઠા. આ રહેતા રહેતા થશે એટલે આ થાય ને ત્યાં સુધી ઇટ્સ નોટ ઇનફ. થવું જ જોઈએ. અરે અને સર્વે સત્સંગીના હૃદયને વિશે પોતાના ચરણારવિંદ આપતા હવા કેવા રાજી થઈ ગયા તમારા. અરે ઇતિ વચનામૃતમ. આવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું પહેલું વચનામૃત રહ્યું. દયાલ સ્વામી મહારાજ.